7 फरवरी को कारेलीबाग कासमवाला कब्रिस्तान के पीछे मोहम्मद निजाम नाम के फलों के एक व्यापारी की हत्या कर दी गई थी। इस मामले के मद्देनजर आरोपी की गिरफ्तारी कर ली गई है, जिसके चलते पुलिस ने पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई है। दरअसल 7 फरवरी की एक घटना है। मोहम्मद निजाम नाम के फलों के व्यापारी की हत्या हुई थी। तब इस हत्या की वारदात के आरोपी गुलजार को अहमदाबाद से गिरफ्तार कर लिया गया है। गुलजार की ओर से मृतक के पास से 10 दिन पहले 30,000 रुपये मांगे गए थे, लेकिन मृतक निजाम ने गुलजार को थप्पड़ मार दिया था और पैसे देने से इनकार किया था। इस झगड़े के मद्देनजर आरोपी गुलजार की ओर से फलों के व्यापारी मोहम्मद निजाम की बेरहमी से हत्या कर दी थी। हालांकि अब पुलिस ने आरोपी की गिरफ्तारी कर ली है और इस मामले के मद्देनजर पत्रकार परिषद आयोजित कर एसीपी जीबी बामभणिया ने ज्यादा जानकारी दी है। વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે, પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે, જે બાબતે પોલીસ તપાસ કરી છે એ બાબતેના પુરાવા એકત્ર કરી રહી છે। અને હાલ તપાસમાં એ ફલિત થયું નથી। મૂળ તો પૈસા માટે તે આરોપીએ કરવાનું તપાસમાં ફલિત થયું। હા, તપાસ દરમિયાન એવું જણાવેલું છે, સોપારી જ નહીં પણ એના મિત્રે એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ તો હું તારું લોન અને બીજા પૈસાની મદદ કરીશ। હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે। જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે તે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે। હાલ નહીં આપવું કારણ કે તપાસ શરૂ છે એટલે એને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન હોઈ શકે। જે એના મિત્રનું જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે। કબ્રસ્તાનની જે દિવાલ છે ત્યાં જે મરણ જનાર છે તે ફ્રૂટનો ધંધો કરતો એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો। તો 2 દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા 7710 એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોવ, માસ્ક અને છરી સાથે 2 દિવસથી રેકી કરતો હતો। 7 તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નિપજાવ્યું છે। પોલીસે તપાસ દરમિયાન તેના ગ્લોવ્સ, છરી, કપડાં, મોબાઈલ આ બધી વસ્તુઓ કબજે કરી છે। આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપીના છે અને પોતે રિક્ષા ચલાવે છે। પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય, પોતે પર્સનલ લોન પણ લીધેલી છે, બીજાની ભાડુઆત રિક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઉછીના પૈસા છે, બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને મરણ જનારનું મોત નિપજાવ્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।